સ્વચ્છ ભારત મિશન અને ભારતભરમાં નંબર 1 સ્વચ્છતામાં આવેલ શેરશ્રમ અને સ્વચ્છતાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર અને પદાધિકારીઓ અને શહેરની સફાઈમાં લગાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્વચ્છ ભારત મિશન અને ભારતમાં નંબર 1 સ્વચ્છતા આવેલ શેરશ્રમ અને સ્વચ્છતાના ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વોર્ડમાં કોર્પોરેટર અને પદાધિકારીઓ શહેરની સફાઈમાં લગાવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ આવતીકાલે નરેન્દ્ર મોદીના શહેરમાં પધારવાના છે તે માટે યોજવામાં આવ્યો હતો। સફાઈની ઝુંબેશની વાત કરીએ તો પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણ્યેશભાઈ પણ જાગીરપરાની પાછળ આવેલ રોડ પર સફાઈ અભિયાનમાં જોડાયા હતા। ઉપરાંત ભાજપના ઘણા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। સુરત એ સ્વચ્છતામાં પૂરા ભારતમાં પ્રથમ ક્રમે છે અને આદરણીય પ્રધાનમંત્રી સાહેબ આવતા હોય ત્યારે, મોદી સાહેબ આવતા હોય ત્યારે એમનો જે આગ્રહ છે સ્વચ્છતા પ્રત્યેનો, એટલે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સમગ્ર સુરત મહાનગરમાં અનેક સ્થાનો પર સ્વચ્છતા ઝુંબેશ કરી રહ્યા છે। અનેક કાર્યકર્તાઓ આજે સ્વચ્છતા ઝુંબેશમાં લાગ્યા છે, ત્યારે આજે અહીં MVM સર્કલ જાંગીરપુરા મુકામે અહીં સબ આગેવાનો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।